જો ઝુકેગા નહીં. ના ના ઓ લઈ આવે હમણાં તો વિડીયો ચાલુ હોય ને ત્યાં સુધી મસ્તી હાલે સમજો હો ને. હાલો બંગલે જઈને મળી નકા બાકાજી કી બોલે બસ તમને ખબર હે. એક તો અમાર બાકાજી કી બોલેલી હોય બપોર પછી. અમાર બપોર પછી કાંઈ બાકાજી કી બોલે. મહાદેવ જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ મિની વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. તો શું કે મારી YouTube ફેમિલી મોજમાં ને મોજમાં જશો ને આપણે તો ગીજ્યા. મારે એવું તો ચાલુ છે મિત્રો. અને હા જો આપણું બપોરનું રૂટીન ચાલુ થયું છે રસોઈ બનાવવાની સાથે. કેમ કે મમ્મી ને પપ્પા ને ભાઈ ગયા છે જુનાગઢ. ઓલું કંઈક ડૉક્ટરનું છે ત્યાં. તો આપણે મસ્ત મજાના જો 11:30 વાગી ગયા છે. નવરા થઈને હવે રસોઈ પાણી કરીએ છીએ. અને અહીંયા અમારા એન્જલ દીદી જોવે છે ટીવીમાં બ્લોગ્સ. નહીં એન્જલ દીદી? યસ. તો કન્ટિન્યુ. રોટાને કેવું બનાવ બન્યો ને કે અમારે જો મારી મમ્મીના હાથમાં ચકલું છે ને મમ્મી એમ બતાવતો ચકલું તો ઉડી ના જાય. જો એ ચકલું બિચારું હે ને હલવાઈ ગયું તો એના ઘરમાં. ખબર નહીં હું આની અંદર નાખ્યું હોય. આજે જુનાગઢ ગયા ને તો આજે હલવાઈ ગયો એમાંથી. મેં દેખી લીધું ને મેં ઘરે ઉચકી લીધું ને મમ્મીએ કાતરથી હે ને કાપી લીધો એનો દોરો. ઓલી વખતે જુનાગઢ ગયા ને ત્યારે એવું જ થયું નહીં મમ્મી? હવારમાં અટવાઈ ગયો તો માળામાં. એના દોરા કાઢી લે હવે મમ્મી એમાંથી જે નકામા હોય ને. સારું ને બિચારા ચકલાનો જીવ બચી ગયો. 2 hours later. ફાઇનલી ગાઈઝ આપણે મસ્ત મજાના નાસ્તો કરવા બેસી ગયા છીએ. કલેજો ગયો તો કંડોળા. તે આપણી માટે પાણીપુરી લઈ આવ્યો છે અને પપ્પાને એની માટે પાવભાજી લઈ આવ્યો છે. તો એ હું તમને પછી બતાવીશ. અને અહીંયા હું અને એન્જલ બે બેસી ગયા છે પાણીપુરી ખાવા. જો તમારે ખાવી હોય તો આવી જાઓ અમારી ઘરે. હા ફાઇનલી મિત્રો મસ્ત મજાનો રાતનો પ્રોગ્રામ થઈ ગયો છે. આ રસ છે, પૂરી, ભૂંગળા, મરચા, શું કહેવાય સીઝનનો પેલો રસ કર્યો છે ઘરે. જો તમારે ખાવો હોય તો આવી જાઓ અમારી ઘરે. સોરી પીવો હોય, રસ પીવાનો હોય ને. હા બટેટાનું શાક ને બધું છે. તો ચાલો આવી જાઓ પાર્ટી કરીએ ભેગા મળીને. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. ગડબડ ગોટા થઈ ગયો હમણાં. કેદીના વ્લોગ નથી ઉતાર્યા ને એટલે. અને વાગવા થયા છે બપોરના 12. અને આપણે મસ્ત મજાના જો રસ, પછી રીંગણા બટેટાનું શાક, અચાર એટલે અથાણું, રોટલી ગરમા ગરમ અને એન્જલબેનની ફરમાઈશથી કેરીનો રસ અમે બધા એન્જોય કરીએ છીએ. અને આપણે વ્લોગ બપોરે જ ચાલુ કરી દીધો છે. મમ્મી વાંચો રોટલી કરે છે. મમ્મી રોટલી કરસ? એ ગરમા ગરમ દેતી જાય ને અમે ગરમા ગરમ જમતા જઈએ. પછી મમ્મીનો વારો. તો કન્ટિન્યુ. 2000 years later. ફાઇનલી મિત્ર આપણે મસ્ત મજાના એકદમ રેડી થઈ ગયા છીએ. જાણું છે શૂટ માટે બંગલે કે નહીં એન્જલ? એ મસ્તની તૈયાર થઈ ગઈ, હું એ મસ્તની તૈયાર થઈ ગઈ. મારી મમ્મી વા એના માથું ઓડાવે છે પણ એને આવવાનું નથી. મેં તો કીધું હાલ મમ્મી આવું નથી. એ એકચ્યુઅલીમાં કામઢું માણસ રહ્યું, એને ઇસ્ત્રી કરવી પારસી. અને મારા પપ્પા જોવા હુતા આગની વ્લોગ જોતા હતા કૃષ્ણાબેનના. આવે એટલે હું જોઈ લઈએ આપણે, બીજું તો શું હોય ત્યાં. મારા પપ્પા તો નવરાજ રહ્યા નહીં. પપ્પા જો કેવી જાહો જરાલી ગ્લાસુને ઉરાવી દીધા બાજુમાં પાણી પીને. ગ્લાસ આમ કરીને મૂકી દીધો. લ્યો પપ્પા એટલું તમને આરો થાય ગ્લાસ મૂકતા. જો ઝુકેગા નહીં. ના ઓ લઈ આવે હમણાં તો વિડીયો ચાલુ હોય ને ત્યાં સુધી મસ્તી હાલે સમજો હો ને. હાલો બંગલે જઈને મળી નકા બાકાજી કી બોલે બસ તમને ખબર હે. એક તો અમાર બાકાજી કી બોલેલી હોય બપોર પછી. અમાર બપોર પછી કાંઈ બાકાજી કી બોલતી હોય નહીં પપ્પા? ગલતી હોય એ બા હું ક્યાં મિત્રો હું બપોર કોઈ દી ના હું. એ હે ને હુવાના બાના કાઢે ખોટે ખોટા. હો મારી મમ્મી ઉપર ઢોરે. બાકી બપોર પછી અમારે બાકાજી કી બોલે ને બાકાજી કી બોલે જેવી ન કરતે. બાકાજી કી 5-10 મિનિટ રે ફરી પાછું હતું એ નહીં. આવી બાકાજી કી હોવી જોઈએ કે નહીં એન્જલ? એન્જલ એ તો લાઈવ જોઈ નહીં? એન્જલ કે હા રેવા દે ના લાવ બંગલે જઈને જ મળીએ તમને. મિત્રો આપણે આ બાજુમાં એક લીંબુડી છે ત્યાં વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે. અને તમે લીંબુ જોઈ શકો છો કેટલા બધા છે. અને અમે બંગલે ગયા હતા વિડીયો ઉતારવા, પણ એ વિડીયો ઉતાર્યો ને તો રીલ મૂકીને ખબર નહીં હું ગડબડ થઈ ગયો, આ ફોટો ડિલીટ થઈ ગયો. તે આપણે કીધું હાલો નાના કપડાં પહેલા તો એક રીલ ઠપકાર દઈએ પાછી. તો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો મસ્ત મજાના ઘરે આવી ગયા છીએ. કપડાં ચેન્જ કરી લીધા છે. મસ્ત મજાના વાગવા થયા છે 7:45 વાર છે 5 મિનિટની. અને અમારા એન્જુ બેન જો ઉતા ફોન જોવે છે. એન્જુ હાય શું કરે? ઓહો. અને મમ્મી પપ્પા જોઈએ શું કરે હે હાવ હમણાં તો.
વ્લોગમાં આવ્યા જ નથી રે પપ્પા જો અહીંયા બેઠા હે પપ્પા જય માતાજી. દર્શન કરી લ્યો અને અહીંયા મમ્મીને પૂછે શું કરે છે મારી મમ્મી કલેજી તીખા ગાંઠિયાનું શાક, તીખા ગાંઠિયાનું શાક ડુંગળીનો વઘાર મારી દીધો, હા તો ડુંગળી થોડીક ચડી જાય ને હા. પછી તીખા ગાંઠિયાનું શાક. હા ઠીક હો ઓકે અહીંયા મગની વાતો હાલે હું મગ બગડી જાય એમ વરસાદ થયો ને પહેલા જ પગ માર્યો તો રામ. અમારે છતાંય એવું અમારે એમ થઈ ગયું પારા તો શું કરું? અમારે થાય નહીં. વરસાદ પડ્યો ને હમણાં તો મગમાં હાવ ધડબડાટી બોલે મગ બગડી ગયા ને બધાયના રોદડા રોવે બધાય મગ બગડી ગયા મગ બગડી ગયા મિત્ર આપણું તો ના હાલે વરસાદ હે ને આડા હાથ તો ના દેવાય જે આપણે કહીએ કે આમ વરસાદ આવવામાં મગ બગડી જાય હા દુઃખ થાય કે બગડી જાય ખોટ જાય પણ હવે શું કરું વરસાદ આવે એને રોકવા તો નથી મિત્રો શું થાય મારી જીભને મિત્રો ખબર નથી પડતી મારી મમ્મી કે ધીરે બોલ પણ ધીરે બોલે ને તો પછી હાવ એ સ્લોલી થઈ જાય એટલે આપણે સ્પીડમાં બોલવા જઈએ ને એટલે ગડબડ ગોટા થઈ જાય એટલે તમે એને એડજસ્ટ કરી લેજો મિત્રો પ્લીઝ अच्छा बेटे टिकटॉक ये हो